સરકાર આપણા માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે, પણ પ્રોબ્લેમ ત્યાં જ આવે છે કે આપણે આ બધી યોજના વિશે ખબર નથી હોતી. પણ શું તમને એ ખબર છે કે આ જ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકારે આપણી માટે એક પોર્ટલ શરૂ કર્યું છે, અને આ પોર્ટલ પર આપણે બધી યોજના વિશે તો ખબર પડી જ જશે. આ પોર્ટલનું નામ છે મારી યોજના પોર્ટલ. હવે આ પોર્ટલ કેવી રીતે કામ કરે છે ને આ યોજનાઓ માટે કેવી રીતે આપણે ઓનલાઈન અપ્લાય કરવું એ વિશે જાણીએ. તમે આવી ગયા છો VTUgujarati.com પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ અને મારું નામ છે મેઘા. હવે તમે છેલ્લા ઘણા દિવસોમાં મારી યોજના પોર્ટલ વિશે ઘણું સાંભળ્યું હશે. આ જે પોર્ટલ છે આપણા ઘણું ઉપયોગી છે, કારણ કે સરકાર આપણા માટે જે યોજનાઓ ચલાવે છે એ બધી જ યોજનાઓ વિશે આપણે આ પોર્ટલ પર માહિતી મળી રહેશે. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે કોઈ યોજના વિશે ખબર નથી હોતી, અને ઘણી વખત એવું પણ કન્ફ્યુઝન હોતું હોય છે કે આપણે એ યોજના વિશે ખબર હોય છે પણ એ યોજનાને આપણે ઓનલાઈન કેવી રીતે અપ્લાય કરવું એના વિશે ખબર નથી હોતી. તો આ બધી સમસ્યાના ઉકેલ માટે મારી યોજના પોર્ટલ જે છે એ ઘણું જરૂરી છે. હવે સૌથી પહેલા આપણે એ જાણી લઈએ કે આ મારી યોજના પોર્ટલ કામ કેવી રીતે કરે છે. તો એના માટે તમારે વધારે કશું કરવાનું કામ નથી. સૌથી પહેલા ગૂગલમાં સર્ચ કરો મારી યોજના, એટલે તમારી સામે એક સાઇટ ખુલશે જેનું નામ છે mariyojna.gujarat.gov.in. હવે તમારે આ સાઇટ પર જવાનું છે. અહીં તમને એક હોમ પેજ જોવા મળશે, જ્યાં તમને શરૂઆતમાં જ કોર્નરમાં ન્યૂ સ્કીમનો ઓપ્શન આપવામાં આવ્યો છે. તમે તેના પર ક્લિક કરશો એટલે તાજેતરમાં જે સ્કીમ બહાર પડી છે ને તેનું નામ તમને જોવા મળશે, અને તે યોજના પર ક્લિક કરીને તમે તે યોજના વિશે બધી માહિતી મેળવી શકો છો. હવે આ બધું કરતાં પહેલાં આપણે આખું પોર્ટલ સારી રીતે જોઈ લઈએ. તો એ માટે તમારે ફરીથી હોમ પેજ પર આવવાનું છે અને થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે. એટલે કે જો તમને કોઈ યોજના વિશે જાણકારી છે તો તમે તેનું નામ લખીને એ યોજના વિશે ફટાફટ શોધી શકો છો. આટલું જ નહીં, હવે તમારે ફરીથી હોમ પેજ પર આવવાનું છે અને થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે. એટલે યોજના સેવાઓ સહિત તમને કુલ 17 ઓપ્શન આપવામાં આવ્યા છે, જ્યાં તમે યોજનાને સર્ચ કરી શકો છો. જેમ કે તમે યોજનાઓ પર ક્લિક કરશો એટલે બધી જ યોજનાના નામ તમને ત્યાં મળી રહેશે, અને ત્યાંથી તમે તે યોજના વિશે વાંચી પણ શકો છો અને તેના વિશે જાણકારી પણ મેળવી શકો છો. હજુ પણ પોર્ટલને સારી રીતે સમજવા માટે ફરી હોમ પેજ આવવાનું છે અને નીચે સ્ક્રોલ કરવાનું છે. હવે તમને ઓપ્શન મળશે કે સેક્ટર પ્રમાણે તમારી યોજના તમે શોધો. ત્યાં તમારે વ્યૂ ઓલ પર ક્લિક કરવાનું છે, એટલે તમને ઘણા સેક્ટરના ઓપ્શન દેખાશે. એમાંથી તમારા રિલેટેડ કોઈ પણ સેક્ટર પર તમારે ક્લિક કરીને તમારી એ યોજના વિશે જાણી શકો છો. આ સિવાય તમે ફરી હોમ પેજ પર આવો અને નીચે સ્ક્રોલ કરો તો આ પોર્ટલ કેવી રીતે કામ કરે છે, એટલે કે હાઉ ઇટ વર્ક્સ, અને યોજનાને શોધવાની સરળ રીત કઈ છે એના વિશે તમને માહિતી આપી છે. જેમાં તમે સર્ચમાં તમે યોજના શોધી શકો છો, તેના રિલેટેડ જરૂરી વિગતો ભરી શકો છો અને યોજનાને સિલેક્ટ કરીને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો. હવે નીચે એક્સપ્લોર નાઉ પર ક્લિક કરો. ઉદાહરણથી સમજીએ તો અહીં વ્યક્તિગત યોજના શોધો એવું પેજ ખુલ્યું છે. હવે નીચે તમને સેક્ટર સિલેક્ટનો ઓપ્શન આપવામાં આવ્યો છે, જેમાં તમારે તમારા કામનું સેક્ટર પસંદ કરવાનું છે. જેમ કે આપણે અહીં વિમેન ડેવલપમેન્ટ એટલે કે મહિલા વિકાસને સિલેક્ટ કરીએ છીએ. એ બાદ તેની પાસે યોજનાની માલિકી પર તમારે ક્લિક કરવાનું છે, જેમાં આ યોજના કેન્દ્ર સરકારની છે કે રાજ્ય સરકારની છે એ તમારે પસંદ કરવાનું છે. અહીં આપણે સેન્ટર એન્ડ સ્ટેટ એટલે કે કેન્દ્ર અને રાજ્યનો બંનેનો ઓપ્શન પસંદ કરી લઈએ. હવે તમારે નીચે સ્ક્રોલ કરીને શોધો પર ક્લિક કરવાનું છે. આટલું કરશો એટલે તમારી સામે યોજનાનું લિસ્ટ ખુલી જશે. એમાં તમારે યોજનાનું નામ મળી રહેશે, તેનો સારાંશ મળી રહેશે, આ યોજના કયા વિસ્તારમાં લાગુ પડી રહેશે એ બધું તમને જાણવા મળશે, અને સૌથી છેલ્લે તમને વધુ માહિતીનો ઓપ્શન આપવામાં આવ્યો છે. તમે તેના પર ક્લિક કરશો એટલે તમને આ યોજનાની ડિટેલ્ડ માહિતી મળશે, અને સાથે જ આ યોજના માટે તમે ઓનલાઈન એપ્લાય કરવાનો પણ ઓપ્શન મળશે. હવે તમે તેના પર ક્લિક કરશો એટલે આ યોજનાની જે વેબસાઇટ છે ને એ પેજ તમારા હોમ પેજમાં ખુલી જશે, અને ત્યાંથી જ તમે આ યોજના માટે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. તો આ હતું મારી યોજનાનું પોર્ટલ, જે આપણે શીખી લીધું કે આપણે ઓનલાઈન ઘરે બેઠા કોઈ પણ યોજના વિશે કેવી રીતે શોધી શકીએ છીએ, અથવા તો તેના માટે ઓનલાઈન કેવી રીતે એપ્લાય કરી શકીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. સાથે જ અમારી ચેનલ VTUgujarati.com સાથે જોડાયેલા રહેજો.